નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શહેરના રસ્તા પર આડેધડ પાર્ક થતા ભારે વાહનોને પોલીસે લોક માર્યા। અગાઉ ડ્રાઈવરોને વાહન પાર્ક કરવા બાબતે માર્ગદર્શન અપાયું હતું। શેરડી રોપણીને લઈ ખેડૂતો સુગર મિલ વચ્ચે ભારે વિવાદ સર્જાયો। વિયરકમ કોઝવેમાં ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું કરાયું આયોજન। સુરતમાં વારંવાર પકડાતા ડ્રગ્સ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ। હની ટ્રેપમાં ફસાવા મામલે વરાછા પોલીસે પ્રવીણ ભાલાળા અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી મહિલાની કરી ધરપકડ। વરાછા પોલીસ મથકમાં કસ્ટડિયલ ડેથને લઈને ભારે ઉહાપોહ મચી। બાથરૂમમાં આરોપીએ ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં હેવી વ્હીકલ કે જે આડેધડ પાર્ક કરવામાં આવે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, ત્યારે હવે સુરત પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરવામાં આવતા હેવી વ્હીકલને લોક મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા અગાઉ ડ્રાઈવરોને વાહન પાર્ક કરવા મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમ છતાં તેઓ સુધરતા ન હોવાના કારણે હવે પોલીસ એક્શન લઈ રહી છે। સુરત શહેરમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે હેલ્મેટનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે હવે પોલીસ આડેધડ હેવી વાહનો પાર્ક કરી રહેલા લોકોને સમજાવી રહી છે, તેમજ તેમની સામે કાર્યવાહી કરી રહી છે। આડેધડ પાર્ક કરતા ભારે વાહન ચાલકો સામે પોલીસ એક્શન લઈ રહી છે, સાથે લોક મારવાની પણ કામગીરી શરૂ કરી છે। ખાસ કરીને સુરતના ભાટિયા, હજીરા, ઈચ્છાપુર તેમજ હાઈવેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં હેવી વ્હીકલ રોડ પરનો પાર્કિંગમાં પાર્ક કરેલા હોય છે, જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ભારે વાહનોના ડ્રાઈવરોને અગાઉ વાહનો પાર્ક કરવા બાબતે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને આજથી આડેધડ ભારે વાહનો પાર્ક કરેલા છે તેના લોક મારવાની કામગીરી કરવામાં આવી છે। ભાટિયા હજીરા નેશનલ હાઈવે નંબર 53 ઉપર ખાસ કરીને હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વધુ આવેલી હોય, ઘણા બધા હેવી વ્હીકલ રોડ પર પોતાના વાહનો પાર્ક કરવાની જે સમસ્યા છે એ લાંબા ટાઈમથી ચાલી આવી છે, જેને દૂર કરવા માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ, પરંતુ આજથી જેટલા પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો પોતાના વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરશે તેના માટે એક હેવી લોક અને લાવવામાં આવેલ છે નવતર પ્રયોગ તરીકે। અને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી આ તમામ હેવી લોક ભારે વાહનો જે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવે છે તેમાં મારવામાં આવશે અને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવેલ છે। દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે। છેલ્લા કેટલાક મહિનાઓથી શેરડી રોપણીના સમય મુદ્દે સુગર મિલ સંચાલકો અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે। ખેડૂતો ઓક્ટોબરથી શેરડીની રોપણી કરવા માંગે છે, જ્યારે સુગર મિલ સંચાલકો સપ્ટેમ્બરથી શેરડી શરૂ કરવા દબાણ કરી રહ્યા છે। આ વિવાદ વચ્ચે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના એમડીએ તમામ સુગર મિલોને પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં 1 ઓક્ટોબરથી શેરડીનું રોપાણ કરવાની ભલામણ કરવામાં આવી છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ ઓક્ટોબરથી રોપણીની તરફેણ કરી છે અને ખેડૂતોનો આરોપ છે કે સુગર ફેક્ટરીના સંચાલકો મનમાની કરી રહ્યા છે। ચિંતાજનક બાબત એ છે કે દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં દર વર્ષે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। સુરતમાં વિયરકમ કોઝવે તાપી નદીમાં ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું।
જેમાં ફાયર વિભાગ વિયરકમ કોઝવે, તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કઈ રીતે કરવાનું, આપત્તિજનક પરિસ્થિતિમાં કઈ રીતે કામગીરી કરી શકાય તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ અંગે ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે તારીખ 24/3/2025 થી 29/3/2025 સુધી 2 અલગ અલગ ટીમો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એક ટીમમાં 40 યુવાનો હોય છે અને આ ટ્રેનિંગમાં સુરત મહાનગરપાલિકાના માર્શલમાં ભરતી થયેલા માર્શલોને વિયરકમ કોઝવે ખાતે પીટી પરેડ અને અલગ અલગ સાધનોના ઇક્વિપમેન્ટને કઈ રીતે ઉપયોગમાં કરવાનું અને કઈ રીતે મેન્ટેન કરી શકાય તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આગામી સમયમાં વરસાદી સિઝન શરૂ થશે તે માટે વિયરકમ કોઝવે તાપી નદીની અંદર સ્પેશિયલ ટ્રેનિંગ કઈ રીતે કરવાની છે અને માણસો ગટરમાં પડે તો કઈ રીતે તેને રેસ્ક્યુ કરી શકાય, દરિયામાં ડૂબેલો હોય તો તેને કઈ રીતે બચાવી શકાય તે અંગેની જરૂરી માર્ગદર્શન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી. પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટ તરફથી વિયરકમ કોઝવે સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે જે માર્શલમાં ભરતી થયેલા હોય 2016 અને 17ના કર્મચારીઓને સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુની તાલીમ આપવામાં આવે છે. આવનારા દિવસોની અંદર અને આ ગરમીની અંદર જે સુરત શહેરની અંદર અને સુરત બહારના વિસ્તારોમાં જે વ્યક્તિઓ ડૂબી જાય છે એને કેવી રીતે બચાવ કામગીરી કરવાની અને કેવી રીતે શોધખોળ કામગીરી કરવાની, એની અંદર કયા કયા ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે તે સાધનો સાથે એની પ્રેક્ટિકલ કેવી રીતે કરી શકાય એનું તાલીમનું આયોજન વિયરકમ કોઝવે ખાતે કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષથી જે પ્રમાણે ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે તે જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ આવતું હતું, ત્યારે એ ડ્રગ્સ કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું ને ક્યાં મોકલવામાં આવતું હતું તેનો આજ દિન સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમંત્રીને રાજીનામું આપે તે પ્રકારની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતનું યુવાધન ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે અને કોલેજના વિદ્યાર્થીઓથી લઈને રાજ્યના યુવાઓ હવે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે, ત્યારે ગૃહ વિભાગ પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પડી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયેલા ડ્રગ્સને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ડ્રગ્સ બાબતે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે ત્યારે મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર દ્વારા આજ દિન સુધી એવો ખુલાસો કરવામાં આવ્યો નથી કે કોના દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું અને ક્યાં પહોંચાડવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સના મોટા માફિયા કોણ છે જે ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યું છે તેનો પણ ખુલાસો આજ દિન સુધી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો નથી. જો રાજ્યના ગૃહમંત્રી ડ્રગ્સ બાબતે ખુલાસો ન કરી શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. જે આમ આદમી પાર્ટી આખા ગુજરાતભરની અંદર તમામ કલેક્ટરશ્રીઓના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપીએ છીએ કે આજે આપણે આ ગુજરાતની અંદર જે શાંતિ છે, ખૂબ મોટા પ્રમાણમાં અશાંતિ છવાયેલી છે અને ગુજરાતને જે બરબાદ કરવા માટેનું જે જવાબદાર પરિબળ જે કહેવાય કે ડ્રગ્સ ઠેર ઠેર જગ્યાઓ પર ગલીએ ગલીએ વેચાવા લાગ્યું છે. આજે આ ગુજરાતનો યુવા ડ્રગ્સની અંદર સંપેડાઈને બરબાદ થઈ રહ્યો છે અને હિંસાઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. અને આ નિષ્ફળ ભાજપ સરકાર અને નિષ્ફળ ગૃહમંત્રીના રાજમાં જો આટલું કરોડોનું ડ્રગ્સ આવતું હોય, અબજોનું ડ્રગ્સ આવતું હોય, મંગાવનાર કોણ છે, લેનાર કોણ છે, ડ્રગ્સ આવ્યા પછી ક્યાં મૂકવામાં આવે છે એની માહિતી આજ દિન સુધી નથી આવી. તો આનો મતલબ એવો ક્યાંક ને ક્યાંક સાથે રહીને આ મોટો કારોબાર અને મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોય આ ગુજરાતના યુવાઓને બરબાદ કરવા માટે, તો એ બિલકુલ ચલાવી લેવાય એવું નથી. તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમે તમામ જગ્યાઓ પર આવેદન આપીએ છીએ. તાત્કાલિક ધોરણે આપણા મુખ્યમંત્રી શ્રી આપણા જે હર્ષભાઈ સંઘવી છે, ગૃહમંત્રી છે, એમનું રાજીનામું લે અને પદભ્રષ્ટ કરે એવી માંગણી છે. શહેરમાં પૂર્ણા વિસ્તારના સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલા સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સામાજિક આગેવાન બનીને ફરતા પ્રવીણ ભાલાળા અને દક્ષા નામની મહિલાએ સાથે મળી ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અને આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે દિવ્યા ઉર્ફે દક્ષાની ધરપકડ કરી છે અને પ્રવીણ ભાલાળાને વોન્ટેડ જાહેર કર્યો છે.
જેથી આ મામલે હાલ શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે. સાથે જ લોકો વિચારમાં પણ મુકાઈ ગયા છે. સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા હિતેશ બોરડ નામના વ્યક્તિ કે જેનો સંપર્ક સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભાલાળ સાથે થયો હતો. હિતેશ અને પ્રવીણ ભાલાળનો સંપર્ક સારો હોવાના કારણે બંને એકબીજાના મિત્રો બન્યા હતા અને ત્યારબાદ પ્રવીણ ભાલાળાએ દિવ્યા નામની મહિલા સાથે ગુનાહિત કાવતરું રચ્યું હતું અને દિવ્યા પાસે ફરિયાદી હિતેશ બોરડને ફોન કરાવ્યો હતો અને લોનના બહાને ફોન કરાવ્યા બાદ દિવ્યાએ હિતેશને મળવા બોલાવ્યા હતા. હિતેશ બોરડ દિવ્યાને મળવા ગયો ત્યારબાદ દિવ્યાએ હિતેશને પોતાની જાળમાં ફસાવી લીધો હતો અને ત્યારબાદ પ્રવીણ ભાલાળાએ આ બંનેના વિડીયો મોબાઈલમાં ઉતારી લીધા હતા અને ફરિયાદી હિતેશને બ્લેકમેલ કરવા લાગ્યો હતો અને તેને કહેવામાં આવતું હતું કે તું દક્ષા સાથે હોટલમાં ગયો છે અને દક્ષા અને તેના પરિવારના સભ્યો તને રેપમાં ફસાવી દેશે અને સમાજમાં બદનામ કરી નાખશે. પ્રવીણ ભાલાળા દ્વારા આ પ્રકારની ધમકીઓ આપીને ફરિયાદી હિતેશ બોરડ પાસેથી 14 લાખ રૂપિયાની રકમ પડાવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલાળા અને દિવ્યા સાથે મળેલા હોવાની જાણ ફરિયાદી હિતેશને થઈ હોવાના કારણે હિતેશ દ્વારા સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વરાછા પોલીસે ગુનો દાખલ કરી હિતેશ બોરડને હની ટ્રેપમાં ફસાવનાર દિવ્યા ઉર્ફે દક્ષાની ધરપકડ કરી છે. તો બીજી તરફ સામાજિક આગેવાન બનીને ફરતા પ્રવીણ ભાલાળા પોતાના પરિવાર સાથે ફરાર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક આરોપીએ અહીંયા જ લોકઅપમાં જ જીવન ટૂંકાવી લીધું છે, જેના કારણે આ મુદ્દો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આરોપીએ જે ગુનામાં જેલમાં રાખવામાં આવ્યો હતો તેના વિશે તમે જાણશો તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. જે આરોપીએ જીવન ટૂંકાવ્યું છે તેણે પોતાના જ દીકરીને હવસનો શિકાર બનાવ્યો હતો, જેના કારણે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો, પરંતુ હાલ તેને લોકઅપમાં જ જીવન ટૂંકાવી લીધું છે. બનાવને લઈને જ વિગતવાર માહિતી આપીએ તો શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો છે અને જ્યાં કોઈક આરોપીએ લોકઅપમાં જીવન ટૂંકાવી લીધું છે. આરોપીએ ટોયલેટમાં બારીના સળિયા સાથે શર્ટ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આરોપીની ઉંમર 45 વર્ષની છે અને તેણે જે ગુનો આચર્યો છે તેના વિશે જાણીએ તો ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય. આરોપીએ પોતાની જ 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. આરોપીની સામે પોસ્કો અને બળાત્કારની કલમ લગાવી દેવામાં આવી હતી, જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેણે જીવન ટૂંકાવી લીધા બાદ પોલીસે આ કેસમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીર હોસ્પિટલમાં ખસેડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પશ્ચિમ વિધાનસભા સભ્યએ સુડા આવાસની સ્થિતિને સોલ્વ કરવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતના પશ્ચિમ વિધાનસભા સભ્યએ સુડા આવાસની સ્થિતિને સોલ્વિંગ કરવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં સુડા આવાસના રહીશોના પ્રશ્નો અને તેમના રિસીવરશીપ સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભ્યએ સુડા અધિકારીઓને જણાવ્યું હતું કે રાહત કામગીરીને ઝડપી બનાવે અને રહેઠાણ અંગેના પ્રશ્નોને તાત્કાલિક સમાધાન કરે. આ મીટિંગ સુડા સંસ્કૃતિ આવાસ અને જહાંગીરાબાદ વણાંકલા ખાતે યોજાઈ હતી, જેમાં વળી અનેક લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને ધારાસભ્યએ અધિકારીઓને આગ્રહ કરી કે ટૂંકી મર્યાદામાં રહેણાંક સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે અને વધેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવે. ધારાસભ્યોનું કહેવું છે કે સુરતમાં આવાસની સમસ્યાઓ વિશાળ છે અને જો તે ઝડપથી સુધારવામાં ન આવે તો આ લોકો માટે જીવન જીવવું વધુ મુશ્કેલ બની શકે તેમ છે. સુરત શહેરમાં કાબોદ્રા પોલીસ મથકમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ દરમિયાન 2,75,000ની કિંમતના 26 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સુરત શહેરના કાબોદ્રા પોલીસ મથક ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકોના પડી ગયેલા, ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા હતા. પોલીસ દ્વારા કુલ 2,75,000ની કિંમતના 26 જેટલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી આ કાર્યક્રમ અંતર્ગત તેમને પરત કરવામાં આવ્યા હતા.
પોતાના મોબાઈલ ફોન પરત મળી જતા લોકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.